3 રવિવારથી હું આવું છું બુક બામમાં અને રિવ્યૂ કરવાનું વિચારતો હતો. તો મેં કીધું કઈ બુક લઉં? તો બુક મેં વાંચેલી છે ઘણી બધી. તો એક આ બુકનું મને હમણાં જ તે 2024માં વાંચી હતી, જાન્યુઆરી કા ફેબ્રુઆરી મહિનામાં. તો એનું મને એમ થયું કે આ બુકનું રિવ્યૂ કરવા જેવું છે એમ. આ બુકનો એક બધી બુકનો એક ઓડિયન્સ ફિક્સ હોય કે કયા ઓડિયન્સે આ વાંચવી જોઈએ. તો આ બુકના ઓડિયન્સ, ટાર્ગેટ ઓડિયન્સ મને એવું લાગે છે કે બિઝનેસમેન જે એન્ટરપ્રિન્યોર છે, અને કદાચ બિઝનેસમેન છે, બહુ સારા એવા પૈસા કમાઈ લીધા છે, પણ જેને હેપીનેસ નથી, માનસિક રીતે થોડાક એવા હલચલી ગયા છે, પૈસાની બાબતે કઈ રીતના બહુ પૈસા છે પણ સુખી નથી, એવા માણસોને પણ વાંચવી જોઈએ. અને જે હજી સ્ટ્રગલ કરી રહ્યા છે, આપણે જે લાઈફમાં સંઘર્ષ કરી રહ્યા છે, એમને પણ વાંચવી જોઈએ. તો આ બુક છે ધ અલ્મનેક ઓફ નવલ રવિકાંત. નવલ રવિકાંત એ ટ્વિટરમાં બહુ હાઇપ ક્રિએટ કરેલી છે. એમના ટ્વીટ્સ એટલે એક ટ્વીટ્સ માની લો કે આપણે જે સ્ટેટસ ને એવું વનલાઇનર હોય, તો એમના જે આ એક ટ્વીટ્સ છે ને બહુ વેલ્યુ ક્રિએશન વાળી ટ્વીટ્સ હોય છે, જેની ટ્વિટરમાં બહુ હાઇપ ક્રિએટ કરેલી છે અને બહુ મોટું નામ છે ટ્વિટર્સની દુનિયામાં. એને ટ્વીટ સ્ટ્રોમ બનાવેલો છે, જે થ્રેડ્સ બનાવેલા છે, કે એના એક થ્રેડ્સમાં જીવનનું ઘણું એવું જ્ઞાન આપી દેતા હોય. પોતે એન્ટરપ્રિન્યોર છે, સારી એવા મિલિયનર છે, ફિલોસોફર છે, ડીપ થિંકર છે અને ઇન્વેસ્ટર છે. એક માણસે એમના 10-15 વર્ષ 20 વર્ષથી આ કામ કરે છે ટ્વીટ સ્ટ્રોમમાં ને એમાં. તો એમનું જે ડોક્યુમેન્ટેશન એની લાઈફનું જે કર્યું છે, કમ્પાઇલ કર્યું છે, એના જે 30 વર્ષ કે 35 વર્ષ, એ છે એરિક જોર્ગેન્સન, કે જે આ બુકના લેખક છે. અને અનુવાદ ના કહેતા આ બુકમાં લખેલું છે કે ભાવાનુવાદ જેને કર્યો છે એ છે દર્શાલી સોની, કે જે ગુજરાતીમાં એને ભાવાનુવાદ કર્યો છે. ભાવાનુવાદનો મતલબ કે આ બુકનો જે ભાવ છે એ બધા સુધી પહોંચે, અનુવાદ કરીને ગુજરાતીમાંથી. તો આ બુક છે નવલ ઇંગ્લિશમાં નામ છે ધ અલ્મનેક ઓફ નવલ રવિકાંત. તો અલ્મનેક ઓફ નવલ રવિકાંત મતલબ અલ્મનેક એટલે એક કેલેન્ડર, એનો જે મિનિંગ થાય છે કેલેન્ડર. તો આમાં એક આ બુકનું નામ છે. અને બુક ઘણી બધી પ્રકારની હોય છે. બુકમાં એક વસ્તુ હોય છે કે જેને માટે આપણે પહેલા ધ્યાન દોરાવતા હોય છે, જેનું નામ છે ઇન્ડેક્સ કે અનુક્રમણિકા. તો આ બુક ન વાંચો ને, એમની ખાલી અનુક્રમણિકા વાંચી જાઓ ને, તો આ બુક વાંચવાની જરૂર, મને એવું નથી લાગતું કે જરૂર છે. તમને અનુક્રમણિકામાં જ બધું દેખાડી દેશે. એમના 2 ભાગ છે, એક સમૃદ્ધિ એટલે કે વેલ્થ, અને એક આનંદ એટલે કે હેપીનેસ. 2 ભાગમાં બુક વેચાયેલી છે. તો એને પહેલા મને એવું લાગે છે કે એને પહેલા આવડો સમૃદ્ધિનો ભાગ લીધો, એટલે વેલ્થનો, એટલે બધાને વેલ્થ ક્રિએશનનું બહુ એક ભાઈ પૈસા મળી જાય સારું, પણ એને પછી કીધું કે આનંદ જરૂરી છે. અને બધા આપણે સ્પિરિચ્યુઅલ વેમાં જવું જ પડે જીવનના આખરી વર્ષોમાં, જેમ બધા બોરું. તો સમૃદ્ધિનું એમનું પહેલું આવે છે કે સમૃદ્ધિનું સર્જન કરો, એટલે વેલ્થ ક્રિએટ કરો. તેને વેલ્થ ક્રિએટ કરવા માટે સારા એક્ઝામ્પલ આપ્યા છે. તો એમાં એને પહેલા એક એક્ઝામ્પલ, ખાલી એક હિસ્ટ્રીથી લઈને કે હ્યુમનની લાઈફ જે આવી છે, કે હ્યુમન રેવોલ્યુશન શું છે, ઉત્ક્રાંતિ, આપણે ગુજરાતીમાં શબ્દ છે કે ઉત્ક્રાંતિ, માણસની ઉત્ક્રાંતિ કઈ રીતના થઈ. તો કે માણસ પહેલા આદિવાસીની જેમ ભટકતો હતો, પછી એને ખાવાની શોધમાં માણસ શિકાર કરતો હતો, શિકારીમાંથી પછી માણસ ખેતી કરવાનું શીખ્યો તો ખેતી ક્રાંતિ કે હરિયાળી ક્રાંતિ કહેવાય છે જેના ગુજરાતીમાં. પછી ધીમે ધીમે ઓજાર બનાવતો થયો ને એવું બધું, ટૂંકમાં થોડાક એવા વેપાર, વેપન્સ ને એવું બનાવતો થયો, જેના લીધે મદદથી કે સારું એવું કામ થોડુંક કરી શકે અને થોડુંક પ્રોડક્ટિવિટી કામ કરી શકે. પછી માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો. આ બધા માણસના ટ્રાન્સફોર્મેશન છે, કે જેમાંથી માણસ થયો. તો અત્યાર સુધી જે રેવોલ્યુશન હાલતું હતું તે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન હતું. પછી એક જમાનો આવ્યો ઇન્ટરનેટનો, જે ઇન્ટરનેટમાં માણસ પોતે ગમે ત્યાં બેસીને સારું એવું કામ કરી શકે ઇન્ટરનેટની મદદથી. તો આમાં મેન ફોકસ કર્યું છે ઇન્ટરનેટ રેવોલ્યુશન. તો એમનું કહેવાનું એવું છે નવલ રવિકાંત સાહેબનું, કે તમે એક ઇન્ટરનેશનલ રેવોલ્યુશનનો એક લેવરેજ લો, કે ફાયદો લો, તમે લાભ લો એનો. એમાં કઈ રીતના તમે ફાયદો લઈ શકો છો? તો કે તમે સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામનો તમે જે યુઝ કરો છો, એને એઝ અ નોટ યુઝેબિલિટી માટે યુઝ કરો. એનો યુઝ કરો તમારી બ્રાન્ડ બનાવવા માટે, પર્સનલ બ્રાન્ડ બનાવવા માટે, કે તમારા વિચારો શેર કરો. જે નવલ રવિકાંત ખાલી વિચારો શેર કરીને એની એક ટ્વીટમાંથી કરોડો રૂપિયાનો બિઝનેસ કરી શકે, એવી એનો પાવર છે. તો એમ કહે છે કે સોશિયલ મીડિયામાં તમે પ્રેઝન્સ બનાવો,
તમારું પોતાનું નામ બનાવો અને એક સાચો સમય આવશે. તો એને વેલ્થ ક્રિએશન માટે 4-5 પોઈન્ટ કીધા છે કે સ્પેસિફિક નોલેજ પહેલા લ્યો, એટલે કે ચોક્કસ જ્ઞાન લો. નોલેજ ઉપર, લર્નિંગ ઉપર બહુ વાત કરેલી છે આ બુકમાં. એ તમે વાંચશો તો તમને આઈડિયા આવશે, કારણ કે એ બહુ અઘરો ચેપ્ટર છે લર્નિંગ કઈ રીતના કરવું, લર્નિંગમાં નોલેજ કઈ રીતના લેવું, સ્પેસિફિક નોલેજ લો. પછી એક કીધું છે કે રિલેશનશીપ બનાવો. જે આપણે અત્યારે અહીંયા બધા ભેગા થયા છીએ, રિલેશનશીપ બીજા માણસની શું કામ કરે છે તે બધું આપણે જાણીએ છીએ અત્યારે, કે બધાનો ઇન્ટરેસ્ટ શું છે, હોબી શું છે. પછી સાહેબે કીધું એમ હેબિટની બધી હોય, હેબિટ ફોર્મિંગ, હેબિટ શું છે એ બધું આપણે જાણીએ છીએ. તો એ રિલેશનશીપ બનાવો તે કમ્પાઉન્ડિંગ વેમાં બનાવો કે જે લોંગ ટર્મ માટે રહે, નહીં કે શોર્ટ ટર્મ માટે. એ રિલેશનશીપ એક બિઝનેસમાં છે એને ખબર હશે કે એક લોંગ ટર્મ રિલેશનશીપ બનાવી તો ઘણું બધું આપણને ફાયદો થાય છે. પછી છે કે રિસ્પોન્સિબિલિટી લો, તમે કે જવાબદારી લો. જવાબદારી એઝ અ તમે જોબ કરતા હોય કે બિઝનેસ ઓનર હો, તમારે જવાબદારી લેવી પડશે. તમારા ખભે થોડોક જવાબદારીનો ટોપલો હશે તો તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. અને ચોથી વસ્તુ છે કે ધંધો થઈ ગયો, એક ધંધો છે ખાલી મની મેનેજમેન્ટ, ખાલી એક પૈસા આવે છે, વેપાર કરો છો. હવે જે બિઝનેસ કરવાનું જે ફોર્મ્યુલા છે કે એમાં તમે ઇન્વેસ્ટ કરો, કે બાય ઇક્વિટી કરો. ઇક્વિટી મીન્સ કે તમે કોઈ પેસિવ ઇન્કમ બનાવો, એમ પેસિવ ઇન્કમ બનાવશો. અને છેલ્લે એન્ડમાં ગોલ ઈ જ છે વેલ્થ ક્રિએશનનો, નવલ રવિકાંત સાહેબનો, કે તમે પેસિવ ઇન્કમ બનાવશો તો તમે સૂતા પણ રૂપિયા કમાઈ શકશો. એની માટે કઈ રીતના, તો આપણે જે વાત કરી કે સોશિયલ મીડિયામાં પર્સનલ બ્રાન્ડ બનાવો. પછી એક લેવરેજ કરીને છે કે તમે પ્રોડક્ટ અને સર્વિસની શોધમાં આવશો ત્યારે એ તમે લેવરેજ એમાં ઉપાડી શકશો. અત્યારથી તમે એક સ્ટેપ કરી નાખશો, સોશિયલ મીડિયામાં, ઇન્ટરનેટ ઉપર તમારી પોતાની પોઝિશન ઉપર લાવશો. પછી ધીમે ધીમે તમારા પ્રોડક્ટ અને સર્વિસ જો તમારે વેચવી હશે તો એનો તમે લાભ તરત જ લઈ શકશો. કે સ્કિલ ડેવલપ કરતા જાઓ ને ચોક્કસ સમયની રાહ જોતા જાઓ. ચોક્કસ સમય જ્યારે આવશે ત્યારે તમે આ જે તમારું ઓડિયન્સ કે કોમ્યુનિટી બનાવ્યું છે તેને તમે સીધો જ લેવરેજમાં લઈ શકશો, નહીં કે માર્કેટિંગ કે એડવર્ટાઇઝિંગમાં પૈસા નાખવા પડશે. પછી લેવરેજના ટાઈપ કીધા છે કે લેબર, મની. એટલે કે લેબર એટલે કે એક લેબરિંગ કરતા હોય, આપણે જે મજૂરી કરતા હોય એને લેબર કહેવાય. મની એટલે કે જે બિઝનેસ ઓનર હોય, જે વ્યાપારી અને બિઝનેસ ધંધો, એ બેમાં ફેર છે. જે વ્યાપારી હોય કે ખાલી વેચતો હોય ને લાવતો હોય, માલ કમી છો કે એ વ્યાપારી કહેવાય. આપણે ગુજરાતમાં ઘણા બધા આપણને એમ થતું કે આ ધંધો કરે, ખરેખરમાં વ્યાપારી હોય છે, કે ખાલી પ્રોફિટ અને લોસ બેનું જ તે. તો એક લેવરેજનો એક બીજો પ્રકાર છે કે મની મેનેજમેન્ટ, કે જે ખાલી આમ પ્રોફિટ લોસમાં એનો સરવાળો સાદો ગુણાકાર રાખતો હોય. અને ત્રીજી વસ્તુ છે પ્રોડક્ટ અને ડિજિટલાઇઝેશન. મતલબ કે બિઝનેસમાં જે સમજી વિચારીને ડેટા એનાલિસિસ કરીને આગળ જતા કેટલું મારે 5 વર્ષમાં ગ્રોથ થશે, ગ્રોથ રિલેટેડ જે માઇન્ડસેટ હોય કે પરફોર્મન્સ રિલેટેડ જે માઇન્ડસેટ હોય ને ટ્રેકિંગ કરવાનું, અને એની ઉપરથી કંઈક પ્રોડક્ટ બનાવે કે ડિજિટલાઇઝેશન કરે પોતાની કંપનીમાં, તો એનો એક લેવરેજ તમે ઉપાડી શકો છો. તો આ થઈ ગયું એક વેલ્થ ક્રિએશન, કે જે વેચવું અને બનાવતા શીખો. આ મેન ગોલ છે વેલ્થ ક્રિએશન, જે પાર્ટ 1 છે એનો, વેચવું અને બનાવતા શીખો. બનાવતા આપણને આવડતું, વેચતા ન આવડતું તો આપણે સર્વિસ આઉટસોર્સિંગ કરવી પડે, પણ એ આપણા જે આપણે ગોલ રાખ્યો એ પ્રમાણે એ સુટેબલ ન થાય. અને પ્રોડક્ટ બનાવવો હોય તો પ્રોડક્ટમાં બનાવતી વખતે જે હોય છે તો એમાં હોય છે કે ડેવલપમેન્ટ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને આ બધા આવતા હોય. સેલ્સમાં માર્કેટિંગ આવતું હોય અને કન્વર્ઝેશન ને ટ્રાન્સફોર્મેશન ને બધું આવતું હોય છે. તો આ બધી તમે સ્કિલ એક્વાયર કરો કે જે દુનિયામાં ઘણી બધી જગ્યાએ યુઝ થશે. હવે એક આપણી સ્કિલ અત્યારે આપણે બધા ભેગા થયા છે રીડિંગ. તો રીડિંગ ઉપર નવલ રવિકાંત સાહેબે બહુ વાત કરી છે કે રીડિંગ કઈ રીતના કરવું, રીડિંગના શું શું ફાયદા છે, બધા ટેકનિકલી ફાયદા શું છે, બધા રિસર્ચ શું કહે છે. તો એણે એમ કીધું કે દુનિયાના મોટા મોટા લીડર્સ, ઇલોન મસ્ક, રતન ટાટાથી લઈને બધા, બિલ ગેટ્સથી લઈને બધા રીડિંગ કરે છે. તો રીડિંગનો મૂળભૂત ફાયદો શું છે? તો એમ કે છે કે ધંધામાં કે માણસનું એક પહેલું પગથિયું હોય ને એનો પૈસાને સોલ્વ કરવાનું હોય છે. ભાઈ હું એક ફ્રીડમ, મને ફાઇનાન્શિયલી ફ્રીડમ મળી જાય તો બહુ સારી વસ્તુ છે. તો રીડિંગથી આ જે બુક છે એ 30 વર્ષનું કમ્પાઇલેશન છે નવલ રવિકાંત સાહેબનું. તો એમ કે છે કે બધી પર્સનાલિટી છે, બધી અલગ અલગ સાયન્ટિફિક રિસર્ચ છે, ઘણું બધું અલગ અલગ પથરાયેલું છે ઇન્ફોર્મેશન. તો એક સટીક ફોર્મમાં કે નાના ફોર્મમાં આપીને રીડિંગ તમને બુક શું કરીને આપે છે કે બધા ફોર્મમાંથી અલગ અલગ દાખલા લે, ઉદાહરણ લે છે, અને એને એક નાનું એવું પેકેટ કે ગિફ્ટ પેક આપણે કહી શકીએ કે એ તમને આપી દે છે, અને તમે એમાંથી શું લઈ શકો છો એ તમે લઈ. એટલે રીડિંગ બહુ ફાયદાકારક છે. હવે આવે છે કે બીજો પાર્ટ કે જે છે હેપીનેસ ઉપર, જે આનંદ ઉપર છે.
હવે વેલ્થ ક્રિએશન ઉપર હતું ને તો હું વાંચતો હતો ને તો સ્વાભાવિક છે કે મજા આવી ગઈ. હા, મેં કીધું પ્રોડક્ટ ડેવલપમેન્ટ આઈટીનું એમાં પાછું કોડનું એનું બહુ આવે છે, એટલે કે ડિજિટલાઇઝ કરવું ને અમારા રસની વસ્તુ. મેં કીધું પ્રોડક્ટ કેમ બનાવું, પ્રોડક્ટ ડેવલપમેન્ટ. મેં એક પેજમાં અનુક્રમણિકામાં પાછી મારી પોતાની અનુક્રમણિકા બની પ્રોડક્ટ ડેવલપમેન્ટ, તો કે 59 પેજ. ગમે ગમે ત્યારે વાંચવું હોય તો મને મજા આવી ગઈ. પછી આનંદ આવ્યું ને, હેપીનેસ. મેં કીધું આમાં તો હું વાત કરે છે, મેં કીધું મોજમાં રહેવું ને એવું બધું. ટૂંકમાં ગમે એ પરિસ્થિતિ થાય તો બધી જે આપણે હોય કે પરિસ્થિતિ આવે તો નિરાશ નહીં થવાનું, હતાશા નહીં થવાનું. પણ મને પછી ખબર પડી કે આ માણસ ફિલોસોફર છે કે ડીપ થિંકર છે, પછી ખબર પડી. તો એને આનંદના રહસ્ય આપ્યા. પછી આનંદના રહસ્ય, કે આનંદના રહસ્યમાં શું હોય છે. ફરી વાર બુક લઈ આનંદના રહસ્યમાં વાત કરે છે પેલા તો માઇન્ડ ઉપર, થિંકિંગ ઉપર. તો મેં એવું સાંભળ્યું છે ને મને એવું લાગે છે કે જે માણસનું મગજ બધા કરતા અલગ છે ને, મેન વસ્તુ છે કે થોટ. થોટ જે માણસને આવે છે ને, બધાને આવે જ છે, જેને સારા આવે છે ને જેને કેચઅપ કરી શકે છે ને એ બહુ આગળ વહી જાય છે. એટલે એને એમ કીધું કે માઇન્ડને પહેલા થોટ કરવી. એ બધા એડિક્શન છે કે જે સીધી આમ સરળ રીતે આપણે એને કેચઅપ કરી લઈએ. કે માની લો કે સ્મોકિંગ છે, તો એમાં બહુ આપણે 4-5 જણા આપણે જો બહુ મનોબળ દ્રઢ હોય તો આપણે એ રસ્તા ઉપર ન જઈએ, પણ 5-10 જણા આપણા મિત્રો ભેગા થયા હોય તો તરત અક્વાયર કરી લેવી તેને. તો એ થોટ ઉપર એ બધી વાત કરે છે કે થોટને કઈ રીતના, ઇમોશનને કઈ રીતના કંટ્રોલ કરવા, થોટને કઈ રીતના કંટ્રોલ કરવા, એ થોટ્સ ઉપર બધી વાત કરે છે. અને બીજી વાત કરે છે કે હેપીનેસ એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જીવો, પ્રેઝન્ટ મોમેન્ટમાં. તો તમે એમ કહે છે કે મેડિટેશન વિશે તો બધાને ખ્યાલ જ હશે. વિજયભાઈ પણ બહુ મેડિટેશન માથે વાત કરે છે. તો મેડિટેશનમાં એમ કહે છે કે પ્રેઝન્ટ મુમેન્ટ હોય છે એની માથે તમે ધ્યાન આપો. કે તમે ચાલતા હોય ત્યારે ચાલતા દો, તમે ખાતા હોય ત્યારે ખાતા દો. આપણે ખાતા હોય ત્યારે મોબાઈલ લઈને બેસી જાય. એક જે સ્થાન હતું કે ભાઈ જ્યાં આપણે એકલા રહી શકતા હતા, જે વોશરૂમ કે ટોયલેટ આપણે જે કે ન્યાય હવે ફોન લઈને બેસી જાય. તો પ્રેઝન્ટ મુમેન્ટ ઉપર જીવવાનું કહે છે. પછી જે તમારું જે લાઈફનું જે ટ્રેકિંગ એનાલિસિસ હોય, એનાલિસિસ કઈ રીતના કરવું કે ભાઈ હું એટલા જીવનમાં એટલા મેં પરિબળ તો પોઝિટિવ એમાં જોવાનું. કોઈ પણ પરિસ્થિતિ આને પોઝિટિવ એમાં જોવો, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહો. આ બધી વાત આનંદના રહસ્યમાં કરે છે. પછી એનો બોનસ બધું ફિલોસોફિકલ છે. પર્પઝ ઓફ લાઈફ શું છે એ બધું ફિલોસોફી જે હજી સમજવી મારે અઘરી હતી જે એ પ્રકરણ આવ્યું ત્યારે. કારણ કે પર્પઝ ઓફ લાઈફ ને હ્યુમનનો લાઈફનું જે પર્પઝ હોય છે એ આખું બ્રહ્માંડ આરે સ્પિરિચ્યુઅલ એમાં જે જોડાયેલું હોય, એટલું મારું હજી ત્યાં સુધી લેવલ નહોતું. એટલે મેં એને ખાલી વાંચ્યું છે, પણ મેં એને અનુભવ નથી કર્યો. પણ આ હું કહીશ કે જે એમને હેપીનેસ વિશે અને મની વિશે જે કીધું છે, વેલ્થ વિશે, એ ખરેખર વાંચવા જેવું છે. તો એમની માટે આ બુક બધા વાંચજો, ખરેખર બહુ જાણવા મળશે. અને અત્યારના યંગસ્ટરને તો આ તરત ઉતરી જાય એવી વાત છે. નકર મનીની બુકમાં, મની મેનેજમેન્ટ ફાઇનાન્સની બુકમાં છે ને બહુ અઘરું થઈ જાય ઓથરને કઈ રીતના મારે પીરસવું. કારણ કે યંગસ્ટરને હવે એ બધાને તમે ફોર્મ્યુલા આપો કે ભાઈ આ 100 ગુણ્યા આમ છે, એ કંઈ એક્સેપ્ટ કરે નહીં. પણ એને બહુ રમૂજી વાતમાં બધી વાત કરેલી છે. અને બહુ એક પેજમાં એક કોટ લખેલા છે, એક પેજમાં તમને ઘણું નવું જાણો. એટલે મારે શું થયું કે એ બુકમાં એ એક તમને સ્ટોરી કે નકર કેવું હોય, અંડરલાઈન કરવાની ટેવ હોય આપણે રીડર્સને. તો મને એવું છે કે આમાં અંડરલાઈન કરવા જેવું નથી, બધું જ જરૂરી જ છે. તો મેં મારી પોતાની ઇન્ડેક્સ બનાવી નાખી કે ભાઈ પ્રોડક્ટ ડેવલપમેન્ટ છે તો 59 નંબરનું બતાવે. એ તરત યાદ આવી જાય કે ભાઈ આવડો 59 નંબરનું પેજ ભરો, વાંચો એટલે તમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સમજાઈ જશે. પછી બિઝનેસ વર્સિસ જોબ છે એ બધું આમાં લખેલું છે. એટલે બધા એક્સપર્ટ્સ હતા એ બધા મેં મારી રીતે કંડારી લીધા પાછા. તો આ હતી આ બુકનું રિવ્યુ.